સેવા સદન માટે ડમ્પિંગ સાઇટનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે। થામ ગામ નજીક સ્થાનિકોએ વિરોધ નોંધાવી ડમ્પિંગ સાઇટ બંધ કરાવ્યા બાદ ભરૂચ નગર સેવા સદન દ્વારા મનુબર ગામ નજીકના ખુલ્લા પ્લોટમાં ડમ્પિંગ સાઇટ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સ્થાનિકો દ્વારા 2 દિવસ પહેલા ઉગ્ર વિરોધ નોંધાવી ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ અને કર્મચારીઓને ઘેરી વળ્યા હતા। ત્યારે તેમને સ્થળ પરથી નાસી જવાનો વારો આવ્યો હતો। આ અંગે સ્થાનિકો દ્વારા આજરોજ પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ ડમ્પિંગ સાઇટ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહેણાંક વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ન શરૂ કરવાની માંગ કરવામાં આવી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે આજુબાજુની 20 થી 25 સોસાયટીના રહેવાસીઓના સ્વાસ્થ્ય સાથે નગરપાલિકા દ્વારા ચેડા કરવામાં આવી રહ્યા છે। જો નગરપાલિકા આ કામગીરી બંધ નહીં કરે તો આવનાર સમયમાં ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અમે લોકો આ વિસ્તારના પ્રજા, પશ્ચિમ વિસ્તારની પ્રજા રેસિડેન્સી એરિયામાં ડમ્પિંગ સાઇટ કે ટેમ્પરરી સાઇટ બનાવવા દેવામાં આવવાના નથી। ગાંધી ચિંગ્યામાં જરૂર પડે તો અમે આંદોલન કરી, જરૂર પડે કોર્ટની રાહ પર જઈને આને અટકાવીશું। તો કલેક્ટર સાહેબને અમારી રિક્વેસ્ટ છે કે જીપીસીસીના જે પણ ગાઈડલાઈન છે તે મુજબ રેસિડેન્સી એરિયાની દૂર આ ડમ્પિંગ સાઇટ બનાવવા માટેની જગ્યા ફાળવે। કે આ જે પ્લોટ છે એ રિઝર્વ એટલા માટે રાખવા કે જ્યાં ફાયર સ્ટેશન બને તો વહેલામાં વહેલી તકે ત્યાં ફાયર સ્ટેશન બને, જેથી કરીને કોઈ આગની હોનારત થાય તો એ વિસ્તારની પ્રજાને એનો લાભ મળે। એટલે આજે તમામ લોકો અહીંયા ભેગા થાય અને કલેક્ટર સાહેબને રજૂઆત કરીશું। અહીંયાથી અમે બોર્ડા કચેરી પર જઈશું અને નગરપાલિકામાં આવી જઈશું। જો આ બાબતે પ્રશાસન દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં આવે તો આ પ્રજા રોડ પર બેસી અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે।